તો હવે વાત કરીશું મુકબધિર સમાચારોની। મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે। મહિલાઓને સિલિન્ડરમાં 100 રૂપિયાની રાહત આપી છે। પીએમ નરેન્દ્ર મોદીએ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે। આર્થિક બોજો ઘટાડવામાં કરોડો પરિવારને મદદરૂપ થશે તેમ પીએમ મોદીએ જણાવ્યું છે। તો લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઈને મહત્વના સમાચાર છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવામાં આવી છે। ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ શ્રી ગણેશ કર્યા છે। ઔપચારિક જાહેરાત બાકી છે। વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ છે। અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ છે। તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત થશે। આજે જાહેરાત થનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોની શક્યતા નહીવત છે। તો બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી લડવા ગેનીબેન ઠાકોરે તૈયારી બતાવી છે। પક્ષ કહેશે તો ચૂંટણી લડવા તૈયાર છું તેમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે। કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર પર ગેનીબેન ઠાકોરના પ્રહાર છે। પક્ષ છોડીને જનારા વ્યક્તિઓ સ્વાર્થી છે, તે ડર અને લાલચી જાય છે તેમ તેમણે જણાવ્યું છે। સ્વાર્થ માટે પક્ષ પલટો કરનારને જનતા પાઠ ભણાવશે। તો ખેડા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડાકોરમાં કુલ 130 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે, જેમાં પાણી પુરવઠા, શાળાના વર્ગખંડો, પશુ સારવાર સહિતના વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે। તો ડાકોરમાં ફ્લાયઓવર બ્રિજનું મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડાકોરમાં ફ્લાયઓવરથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે। તો ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન છે। લઘુત્તમ વેતન ચૂકવવા સહિતની પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। આશા વર્કરના કામના કલાકો નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે। કુદરતી કે આકસ્મિક મૃત્યુમાં 10 લાખનું વીમા કવચ પૂરું પાડવાની માંગ કરવામાં આવી છે। આંગણવાડીની બહેનોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું છે।